તો ગાઈઝ આપણે માહેશ્વરી જોયું, જે તમને આગલા વિડીયોમાં જોવા મળ્યું હતું, એ પછી આપણે અત્યારે ઉજ્જૈન તરફ આગળ વધી રહ્યા છીએ. અને આપ જોઈ શકો છો આ જે નદી છે, કઈ નદી છે એ તો મને બહુ ખ્યાલ નથી અત્યારે, પણ હું તમને ચોક્કસપણે બતાવીશ કે આ કઈ નદી છે કહીશ. ને જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. તો જોઈ શકો છો આપ. ગાઈઝ આ વિડીયોમાં છે ને આપણે ટોટલ ડિટેલ સાથે કરીશું, એટલે કદાચ વિડીયો લાંબો થઈ શકે છે. અને ટોટલ વિડીયો આપી તો જો કોઈને કોઈ બાજુ જવું હોય તો વિડીયોથી જોઈ શકે છે. હું પણ ઘણી વખત કંઈક બહાર જવું હોય ટૂરમાં તો આ વિડીયોના માર્ગદર્શનથી થોડું ઘણું હું આઈડિયા લઈ શકું એનાથી કે ભાઈ આવું પણ કંઈક હોઈ શકે છે ત્યાં. એટલા માટે હું થોડુંક ડિટેલમાં વિડીયો બતાવીશ કે જેથી તમે લોકો જોઈ શકો ત્યાંનું નેચર કેવું છે, ત્યાંનું વાતાવરણ કેવું છે. પછી તો અમે હોટલ પહોંચી ગયા અને અમે જમવા બેઠા. તમે જોઈ શકો છો જમવા માટે દાળ ભાત શાક રોટલી પ્યોર ગુજરાતી રસોડું સાથે લઈને જ ગયા હતા અમે અહીંયાથી બસની અંદર. અને ત્યાં જાતે બનાવીને જો આ બધા અમે લોકો સાથે બેસીને જમતા હતા. અત્યારે જમીને પછી અમે લોકો અત્યારે હવે મમલેશ્વર મહાદેવ જે એક જ્યોતિર્લિંગ છે ત્યાં અમે પાછી અમારી બસમાં બેસીને અમે તો લોકો ત્યાં નીકળી ગયા હતા. અત્યારે જોઈએ હવે કેટલું ડિસ્ટન્સ છે. આ તમે જોઈ શકો છો તાપ એટલો લાગે છે અત્યારે, સખત તાપ છે. મતલબમાં બહુ જોઈ શકો છો સામે તાપ કેટલો છે, તડકો કેટલો છે. હોટલથી લગભગ અમારે 5-6 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું અમારે હોટલથી. ખાલી એ 6 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, પણ એટલી બધી ટ્રાફિક નહોતી જોવા મળતી. તમે જુઓ અત્યારે કોઈ આમ એટલી ટ્રાફિક નથી અંદર. નકર તો આ સમયમાં ફરવાવાળા વ્યક્તિઓ, જ્યોતિર્લિંગના દર્શનો, યાત્રાળુ ઘણા બધા હોય છે, પણ નહીં એટલી બધી ટ્રાફિક લાગતી નથી કોઈ અંદરથી અત્યારે. અહીંયા તમને હોટલું, અતિથિ ભવન, ધર્મશાળા બધી જ વસ્તુ અહીંયા મળી જશે તમને. ટોટલી વસ્તુ હોટલ. અને અહીંના તમને ભાડા જો હું તમને કહેવા જાઉં ને તો ઓફ સિઝનની અંદર 1,000-1,200 રૂપિયાથી લઈને 1,500 રૂપિયા સુધીના ભાડા હોય છે. અમે લોકો પાર્કિંગમાં પહોંચી ગયા છીએ, જ્યાં મમલેશ્વર ગામ કે સિટી જે ચાલુ થઈ છે ને એની પહેલાં ગવર્મેન્ટનું જે પાર્કિંગ પ્લોટ એલોટ કરેલો છે. તો આની અંદર હરેક નાનું મોટું પાર્કિંગ, વાહનનું પાર્કિંગ અહીંયા કરવાનું રહેશે. અહીંયાથી આપણે લોકલ ટેક્સી કે રિક્ષામાં જવાનું રહેશે. તો પછી અમે લોકો પહોંચી ગયા હતા રિક્ષામાં બેસીને મમલેશ્વર મહાદેવ આગળ, જ્યાં સુધી રિક્ષા સ્ટેન્ડ હોય ત્યાં સુધી અમે પહોંચી ગયા હતા. અને ત્યાંથી અમે લોકો પછી ચાલીને જવાનું હતું. એટલે હવે આગળ નીકળ્યા છીએ અમે ચાલીને. જુઓ માર્કેટ છે આખી. ફૂલ, શ્રીફળ, હાર જે કંઈ તમારે ચડાવવું હોય એ તમે અહીંયાથી લઈ શકો છો. આપ જોઈ શકો છો ટ્રાફિક પણ બિલકુલ નથી. જુઓ ટ્રાફિક પણ બિલકુલ નથી. આ પુલ તરફ છે રસ્તો, આ ઘાટ તરફ જાય છે રસ્તો. મમલેશ્વર મહાદેવ મંદિર આજે દર્શન કરીશું. જો આ ટ્રાફિક છે મંગલેશ્વર મહાદેવ મંદિર. આપણે જઈએ છીએ અંદર હજી. આ જો ટ્રાફિક અત્યારે અહીંયા. હા તો બહાર જવાનો રસ્તો છે. કોણ? તો ગાઈઝ આપણે પાછળની સાઈડ આવી ગયા છીએ. આ જે ગેટ હતો ને એ પાછળ બહાર નીકળવાનો ગેટ હતો. અને જો સામે એરો મારેલો છે ને
એ ગેટેથી અંદર પ્રવેશ દ્વાર છે આપણો મુખ્ય પ્રવેશ દ્વાર દર્શન માટેથી. જુઓ અહીંયા મમલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર દર્શન હેતુ પ્રવેશ દ્વાર. તો ગાઈસ મંદિરના ક્રાઇટેરિયા પ્રમાણે અંદર રેકોર્ડિંગ કરવું મુશ્કેલ હતું અને પરમિશન નહોતી એટલે નથી કરી શક્યા. આપણે દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને અમે લોકો ફરી જ્યોતિર્લિંગ માટે આગળ નીકળી ગયા છીએ. અને આ છે માર્કેટ. બીજી જે જ્યોતિર્લિંગ છે એના દર્શન કરવા માટે આપણે નદી ક્રોસ કરીને પેલી સાઈડ જવાનું હોય છે. તો પછી ધાર્મિક સ્થળ હોય છે ત્યાં નાના મોટા મંદિર તો બીજા ચોક્કસપણે હોય જ છે. અમે પાણીના બાટલા ભરવા માટે અહીંયા ઊભા છીએ અને આ રસ્તો સીધો ઘાટ તરફ જાય છે અને ઘાટથી તમે બોટથી જઈ શકો છો. હવે તો જો કે રોપ બ્રિજ બની ગયો છે, દોરડાવાળો બ્રિજ છે. હું તમને દોરડાવાળો બ્રિજ પણ તમને બતાવું છું. જોઈએ આગળ તમને. જો આ છોકરાઓ, દુકાનો બી ઘણી બંધ છે. આજે ટ્રાફિક બિલકુલ નથી. બાકી અહીંયા તો તમને ખબર જ છે કે પગ મૂકવાની જગ્યા ના હોય, પણ તમે જોઈ શકો છો ટ્રાફિક બિલકુલ નથી ને બહુ ખરેખર મજા આવે છે. તમે આઉટ સિઝનની અંદર જો આવો ને, આ બેનિફિટ છે આની અંદર. જો આ પછી મંદિર આવે, બીજું ભગવાનનું મંદિર છે. અને બોટથી તમારે જો જવું હોય તો આ સીધો જે રસ્તો રહ્યો ને એ નીચેથી બોટમાં બેસીને તમે નદી ક્રોસ કરી શકો છો. જો હવે આ બ્રિજ છે, રોપ બ્રિજ જે નવો બનેલો છે નદીની ઉપર. આ જગ્યાએ મમલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે અને સામે જે છે એ ઓમકારેશ્વર મહાદેવની જ્યોતિર્લિંગ છે. તમે જોઈ શકો છો ગાઈઝ. આ જે બ્રિજ છે ને એ નર્મદા નદી ઉપર બ્રિજ બનેલો છે. અને જેમ કે મેં તમને બતાવ્યું કે મમલેશ્વર મહાદેવ મંદિર જે આપણી બેક સાઈડ ઉપર આવે છે અને ત્યાંથી આ નદી ક્રોસ કરવાની અને ક્રોસ કરીને સામે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર છે. અને આ બે રીતે ક્રોસ કરી શકો છો, આ બ્રિજ દ્વારા અથવા તો તમે જો આ નીચે બોટ દેખાય છે ને, જો આ બોટના માધ્યમથી તમે આ સાઈડથી પેલી સાઈડ જઈ શકો છો. જેમાં આઈ થિંક એક ટ્રીપના એ લોકો 50 રૂપિયા ચાર્જ કરે છે પર પર્સન. એક વ્યક્તિના 50 રૂપિયા ચાર્જ કરે છે. ત્યાં લઈ જશે અને રિટર્ન પણ લાવી દેશે. કેમ કે ત્યાં ગયા છે પહેલાં રિટર્ન લાવવાની પણ એક સાથે જ એ લોકો લઈ લે છે. અને બહુ મસ્તનું અહીંયાનું વાતાવરણ છે, એકદમ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે અત્યારે. કેમ કે સ્વાભાવિક છે કે નદી પાસે તો વાતાવરણ તો ઠંડુ જ હોય છે. અને આપ જોઈ શકો છો આ બેક સાઈડનો આખો બ્રિજ બહુ લાંબો બ્રિજ બનાવેલો છે, બહુ મસ્ત છે બ્રિજ. જુઓ બધા વિડીયો ઉતારે છે, ફોટા પાડે છે મસ્ત મજાનો. આ નીચે જે નદી દેખાય છે તમને નર્મદા નદી છે. અને આ જે તમને સામે દેખાય છે ને એ ઓમકારેશ્વરનો ડેમ છે. ઓમકારેશ્વર ઘાટનો ડેમ જે કહેવાય છે. અહીંના માહિતી મુજબ, જો પાકી તો મને નથી ખબર, પણ અહીંની માહિતી મુજબ ઓમકારેશ્વર ડેમ કહેવાય છે આને. જોઈ શકો છો આ ડેમથી એકદમ નજીક છે. અત્યારે તો બધા દરવાજા ઓલમોસ્ટ બંધ જ છે. અને નીચે ઘાટ પાસે લોકો નાવા ધોવાનું બધું કરે છે. જો આ ઘાટ છે. મારા બેન, આર્મી બેન આગળ જશે, નાવાનું ભાડે, પાણી ભાડે એટલે તરત કૂદકા મારશે હમણાં. જો આ બધા નાવા ધોવાની સેફટી પણ મૂકેલી છે, પાઇપ મૂકેલા છે. જો કે પાણી એટલું બધું છે નહીં એટલે ઉભા રહો. છોકરાઓ માટે બહુ સુંદર આયોજન છે નાવા માટે. સ્ટેપ પાડેલા છે, દાદર જેવું છે. દાદરથી નીચે ઉતરીને નાવાનું છે બેસીને. ગોઠણ કે કમર સુધી પાણી હોય છે. છોકરાઓને આજે ઊભા છે તો ખબર જ તમને. જો મેં કીધું હતું ને તમને, પાણી ભાડું નથી એટલે તરત કૂદકા માર્યા નથી. જો આખો બ્રિજ તમને બતાવું. જુઓ અહીંયાથી ચાલુ થાય અને આ બાજુ મમલેશ્વર છે અહીંયા. અને પેલી સાઈડ જે રહી ને આ સાઈડ અહીંયા ઓમકારેશ્વર. હવે પછી અમે લોકો ફરીથી અમે અમારી હોટલ ઉપર આવી ગયા છીએ. નેક્સ્ટ હવે આપણે
કાળ ભૈરવ જોવાના છીએ. હવે કાળ ભૈરવ જઈને આગલો વિડીયો આપણે ત્યારે રેકોર્ડ કરીશું. તો નેક્સ્ટ પાર્ટ માટે વેઇટ કરો. તો બહાર જમવાનું બને ત્યાં સુધી અંદર જો છોકરા કૂદકા મારી રહ્યા છે. આ હોલ છે, રૂમ આની નીચે છે અને ઉપર છે. આ એક કોમન હોલ છે. જે કોઈને હોલ જોતો હોય તો હોલ પણ અહીંયા રેન્ટ પર મળી શકે છે. આ હોલનું ભાડું છે ફક્ત ને ફક્ત 1000 રૂપિયા. આપ જોઈ શકો છો આમાં લગભગ 20-25 જણા આરામથી સૂઈ શકે છે અને ગાડલા પણ છે જો સામે દેખાય એમ. તો ગાઈસ હવે નવા બ્લોગમાં નવા વિડીયો સાથે મળીશું. આવજો, બાય બાય, ટાટા.